મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક મળી રહી છે અને જે માહિતી એ પ્રમાણે 10:30 વાગ્યાની આસપાસ બેઠકની શરૂઆત થવાની હતી. પ્રાથમિક તબક્કે જે માહિતી મળી છે તે પ્રમાણે મહેસાણા સહિતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મુદ્દે આજે ચર્ચા થઈ શકે છે. આ પાર્લામેન્ટરી બોર્ડ પહેલાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. સૌરાષ્ટ્રનો વારો સંભવતઃ આવતીકાલે હોય એ પ્રકારની માહિતી પણ મળી રહી છે. એટલે પાર્લામેન્ટરી બોર્ડ પહેલાં જિલ્લા સંકલન સમિતિમાં પ્રાથમિક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ અંદર પહોંચી ચૂક્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો પણ અત્યારે પહોંચી ચૂક્યા છે. એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાસ કરીને મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પક્ષના નેતા આ હોદ્દાઓ છે તેની પર ચર્ચા વિચારણા થશે. જ્યારે કે તાલુકા જિલ્લા પંચાયતોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. અને સંભવતઃ આવતા સપ્તાહે આ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તેમનું પ્રથમ જનરલ બોર્ડ એટલે કે સામાન્ય સભા મળશે અને તેમાં જે નક્કી કરેલા નામો છે એ પ્રમાણે ચયન પ્રક્રિયાની મામલો હાથ ધરવામાં આવશે. અત્યારે હાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો પ્રથમ દિવસ, 3 દિવસ બેઠક ચાલવાની છે. એના પ્રથમ દિવસે અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ચર્ચાની શક્યતા. જી.